આ મોર ભાગી ગયો એલા આલા મોર ભગાય એલા ધીમી નથી આગતા એલા તારી જેમ ઓરિજિનલ ગાડી નથી અમાર ભાઈ યાર. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે ઓલો કાલનો વ્લોગ જે હતો એમાં થોડુંક મોડું થયું હતું, લાઈક હુવાનું નહોતું કારણ કે એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી એડિટિંગમાં. મોડો વ્લોગ ચાલુ થયો, 10 વાગ્યા પછી વ્લોગ ચાલુ કર્યો. ઓકે, અને તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. આજે ગુરુ પૂર્ણિમા છે. આ વ્લોગ આવશે ત્યાં તો પતી ગઈ છે ગુરુ પૂર્ણિમા, પણ તમને અત્યારથી જ કહી દઉં હાર્દિક શુભકામના. થોડુંક મોડું લાગશે, કાંઈ વાંધો નહીં. આપણે પહેલાં છાશ લઈ આવીએ, કેટલો ટાઈમ પછી પાછા લેવા જઈએ, 3-4 દિવસ પછી. એ રહ્યું કેમ તૈયાર છે, એટલે આપણે લઈ આવીએ પછી પાછા મળીએ. ઓકે, રગેશભાઈ નારાજ થઈ ગયા છે યાર. એનો મેં વિડીયો ઉતાર્યો હતો, એ કે તું કાઢી જ નહીં. કાઢી નાખું? સાચું કા કાઢી નાખું? નહીં, મારે મૂકવો હોય ક્લિપમાં. તમે કોમેન્ટ કરીને કહો તમને મૂકવા આવડાવો હોય તો આપણે કાલના વિડીયોમાં મૂકશું, બરોબર? તમે કોમેન્ટ કરીને કહી દેજો. મૂકો? નહીં, એ ના પાડે તો આપણે મૂકવાનું, એ આ પાડે ને તો નહીં મૂકવાનું, બરોબર? આજે એને આ પડી, હવે મૂકવાનું. તો એને નારાજ થઈને જાય રીતે લખવા માંડ્યો વિશાળો કે હવે મારે ત્યાં બોલાય એમ નથી કે ફોન તમારો રહ્યો. લોકે મને ખબર, લોકે એને નથી ખબર, શું કર્યું હજુ વિશાળો. એટલે એને રીતે બિચારા મુંજાય લખવા માંડ્યો. જો તમે હિન્દીનું લખે ને, હિન્દી છે ને, આ હિન્દી છે, સંસ્કૃત છે, સોરી આ 10મું કીધું હોઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે ભાગી જાય. મિત્રો સાઈઝ ભરાઈ ગઈ. એટલે ઝડપ રાખ, હાલ ઝડપ રાખ. આવે 2 મિનિટ. એ ગાડી વાલે રહી ગયો. ગાઈસ આમાં પેટ્રોલ નથી, ઈ ઉપર કાંટો છે, જેમ તેમ કરીને ઘેરે પુગાડવાની છે. હાલ ઝડપ રાખ. જો એવી ગાડી દેખાય. આવા દે. હાલો હવે આપણે ભાગીએ ઘરે. આ મોર ભાગી ગયો એલા આલા મોર ભગાય એલા ધીમી નથી આગતા એલા તારી જેમ ઓરિજિનલ ગાડી નથી અમાર ભાઈ યાર. હા ઘરે જઈને મળી યાર, આ નો બોજો જાય. ક્લિપ તો મૂકીને પાઈ રહે યાર. મૂકો ને, એ ના પાડે છે મૂકો એમ. એ મને ખબર નથી નહીં કે વિડીયો કરે તમે તો એમ જ હોય ને. આમાં વાંધો ન આવે. આમાં નાના ભાઈને ખબર પડી ગઈ હતી, એ કાંઈ નતો કરતો, અને ખબર નથી. આ એક આઈ છે ગાડી આ કે જાય ભમકારી બોલાવે તો યાર. મિત્ર પહેલાં આપણે જમી લઈએ પછી પાછા મળીએ. આપણે છાશ લઈને તો આવી ગયા હતા, પણ અત્યારે જમવાનું બાકી હતું. પહેલાં જમી લઈએ અને પછી આપણે નિરાંતે બેસીએ. મમ્મી અમારો લોક જોવે એ કે
ઈ કે આ કેમ ઈ કે મૂક્યું ઈ કે આ પથારી કરે. મેં તો પહેલી વાર નહીં, મેં તો 5 થી 6 ફેર મેં તો મૂક્યું. એ ઘડીક વિચારમાં પડી ગયા કે મને કે આ સ્પીડમાં કેવો આવેલો કે આટલી સ્પીડથી. મેં તો ના મેં તો વિડીયો થોડો કરે એમ વધારે આપણે સ્પીડમાં આપણે રાખી દે જે કહેવાય. બાકી એના જોઈને દાદ આવે છે. હજી કાલનો જ બ્લોગ એની આ પહેલો આખો બ્લોગ પહેલો આ એક જોયો મને લાગ્યો, પણ એની એમ જોયો એમ. આપણે જમીન મળીએ યાર, બોલાતું નથી હવે. મિત્રો આપણે કાંઈ બપોર પછી કાંઈ વિડીયો નહોતો કર્યો. અત્યારે હે ને ભાજી બને, ભાજી જોરદાર, અને અહીં રોટલી બને, આમાં ખીચડી બની ગઈ છે. આજે બપોર પછી મેળ નહોતો આવે, કારણ કે રીલ ઉતારવી હતી આપણે. આપણા અત્યારે જે બ્લોગ કાલે મૂકશું એની એરર મૂકશું, એટલે આ જ બ્લોગ જ્યારે મૂકશું તો એની એરર જ મૂકશું. ઓકે, આપણે જમી લઈએ, પછી પથારી કરીને પછી પાછું મળીએ એન્ડિંગમાં. ઓકે, તો તમે જોયું આપણે લેપટોપ મૂકી દીધું. ચાલો તો તમને શું કહેતો હતો હું યાર ભૂલી ગયો. કાંઈ વાંધો, આપણે પથારી થઈ ગઈ છે એમ નથી જોરદાર. આપણે હવે હે ને 9 વાગી ગયા. વ્લોગને બહુ લાંબો નથી કરવો, હજી એડિટિંગ કરવું થોડીક વાર લાગશે. આપણે અત્યારે અહીં વ્લોગને એન્ડ કરી દઈએ. તમને મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સોરી એક વસ્તુ બતાવી હતી મિત્રો. આપણે આજે કાલે આપણે આ જે માંડવીવાળી સ્ટોરી મૂકી હતી એમાં 1200 આવી ગયા. આવ્યું પ્લીઝ થોડોક એવો સપોર્ટ રાખજો, એટલે આપણે થોડાક હજી આગળ વધીએ. આપણે ત્રીજી સફળતા વ્યૂઝમાં 1000 વટી ગયા. થેન્ક યુ, તમારો દિલથી આભાર. કાલના વ્લોગમાં આપણે જરૂર મળશું. અને કાલે જવું છે વાડીએ બીજી ગાડી સાફ કરવા. ઓકે, બાય.